હવે કેવું થાય 7 વાગે હો કાઈ લોહી પીતો ને આવું તો આવો સિંહ ની હમે બાથી આવું ખબર છે હા હા રાતે મજા આવે ખાલી બોલે ને મેડી માં શાક મોકળા થઈ ગયા કેટલું માણસો આવતું હોય આખો દી કેટલું હજારો કરી જતો કેવી પાણીપુરી લાગી મસ્તી તને કેમ પાણીપુરી ન ભાવે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે હું કામેથી આવતો રહ્યો 1:30 વાગવા આવ્યો છે અને આજે બ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો છે કેમ કે સવારમાં ઉતારવાનો હતો તો મને એમ થયું ને પાયલ સવારમાં હું કહી ગયો હતો તારા તું ઉતારી ઇન્ડિયા કાંઈ ઉતાર્યું હું નવરી નથી આખો દી બેઠી હતી ને પાણી આવ્યું હતું ને એવું આવ્યું હતું તો એ શૂટ કરે ને મેં એમ કીધું કે પાણી આવ્યું હતું કેમ કર્યું કે એમાં શું કરવું તો હું શું નવીનમાં હું કંઈ કરું મમ્મીને અહીંયા બેઠા ખાઈ લીધું નાઈ લીધું પાયલ કહે કે આમ બધા નાઈ લીધું અત્યારે વરસાદ ના પલળી ગયા કેવો આવ્યો ત્યાં વરસાદ ત્યાં તો છાટા આવ્યા હતા મોટર ચાલુ કરવા ગઈ થોડી નહીં કે મોટર ઢાંક્યો ઢાંકવા ગઈ ત્યાં તો પલળી ગઈ પાછી ઘરાય તો પાછા નળાય પાછી ગઈ નિશુબેન તો મૂવી નથી અને ખાઈ લીધું હવે મારે નાહી ધોઈ લઉં પછી મારે ખાવાનું હોય પાયલ ને હજી બાકી છે તારે બાકી છે ને ખાવાનું ખાઈ લઈ ખાઈ લે તો તમે કીધું કે હું આવું છું તો પછી મેં રાહ જોઈ મેં હવે તો ફેમિલી હવે પેલા નાહી લઉં પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ ભરેલા રીંગણા બટાટાનું શાક ને મરચા અને છાય છે રોટલી જમી લઈ પછી મળશે કહેજો એક તો મારી પાસે કોન્ટેનર આજ વરસાદ આવ્યો તો ત્યાર ન ઉતાર લેવાય તારે પણ હું વરસાદમાં હે ને કપડાં ધોતી દે નાખી પલળી ગઈ તમારા અંદર કેમ આવું પડદો બધું દઈ દીધું મેં હું બહાર રખડતી ગઈ પછી બહાર ફરી મમ્મી વાયરું તો આમથી પાછો કદડો આવ્યો તો મેં પાછું વાયરું પાણી આવ્યું ને તો બધું ધોયું બધા બાયું નીકળી ગઈ રમાડું તું નાની હો અને એ નાનો હે એને એમ કહું છું આમ કરીને આમ જો ये मेरा डॉगी है प्यारा अच्छा डॉगी है डॉगी इन मजा આવે કર ને હમણાં હુજા હા હુજા બન હુજા એને ગવન મસાજ કર દઉં મને મજા આવે તો ને પેલું એન ગાળ થાંભળા નથી ઉટકવાનો એનો ગોળ તો જો ચડો એ ના આવવાનું બાકી ના એ લીધું છે હવાર આ લીધું હે કાર્ય તો અહીંયા તો અહીંયા કાળિયા અહીંયા એ કેટલા હે ક્યાં કિલો એક જો ફ્રીજમાં તો જરીક જ છે હે 6-7 જ છે 6-7 કાઈ નથી ક્યાં હે બતાય આટલા બતાવી દે બસ તો 7 જ થયા કેટલા થયા લ્યો ગયા કોણ કેટલા 2 4 6 7 8 9 10 ને 11 હતા ત્રણ ખાઈ ગયા ઈ હાવ પાકા થઈ ગયા હતા લાલ મસ્ત મીઠા હતા આ થોડા કઠણ જેવા લાગે કાલ પરમથી ચડશે ને તઈ પાછા ઉતરશે એટલે વરસાદ થયો ને એટલે પાકી ગયા મમ્મી માસી ને ઘરેથી આવતા રહ્યા હું વાતો કરીએ બે વાર સા પી આવી જાવટાને આવટાને જામફળ સાવ પાકી બાકી કેટલાક જામફળ ઉતાર્યા કિલો જેટલા ઉતાર્યા કિલો ઓલે કે ફાકા મેકમાં જોઈ જા ખાઈ ગયા અમે પહેલે બે તો મોટા જો ઈસુ આપણે ભેળ બનાવે ઘરે સારી બનશે ને વાહ નો બની તગારો શું કરું ભેળ બનાવવાનું ન્યાય નતું મારો તો પાણી ન આવ્યું મારી અહીંયા વધારે પાણી ન મળે બાઈકમાં જ નથી પાણી આપણે મસ્તીમાં પાછું જવું થાય તો જાવ છે જાઉં હવે મળી જાય તમે મળી તો જાય અહીંથી ક્યાં જવાનું કહી દે અહીંથી જવાનું જેતપુરથી જેતલસરથી રસ્તા વાળા ઓલા ચડી જવું હાલે જો ચડી જવું હોય તો બસ શું બસ જાય છે સાધન જાય છે ત્યાંથી એ મને થોડીક ખબર પૂછી લેવાનું સાધન તો જાતા જો રોડ છે
હમ. જુનાગઢ આપણે સેટું થાય મોટી મારી હોય ને તો જુનાગઢ હાલે હાલે ને હમ. તો જુનાગઢ ને વડાઈ ચોકી હમ. હનુમતિયા એ બાજુ આવે જુનાગઢ થી જાય ને. આમ રસ્તો નતો આવતો મેં તો પણ જુનાગઢ જવાનું આ બાજુ જતો હતું ને. હમ. આમ જાય એટલે પરબ આવે હેઠો રસ્તો નથી પરબ જવા કોમેન્ટ આવી હતી પરબ નો જઈએ ભાઈ જોઈ ભાઈ કેતો પરબ કે કેતો હતો મેં અમારે સાધન સરખો નતો હાલતો હાલો 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 પડાવ્યો હવે કેવું થાય છે 7 વાગે હો કાંઈ લોહી પીતો ને આવું હોય તો આવો મેં લોહી પીતો ત્યાં બેવાય નતો દેતો કાઢી નહીં હમ. આને પણ 5 વાગ્યા સુધી પીધું હતું ને એટલે તમે કીધું 4-5 વાગે આવતા પણ ગયા હોય તો નક્કી ન હોય ને કે રાતે 10 વાગે માન માન મેં તો જવા ટાઈમ મળ્યો હોય ત્યાં રોકાવું તો એક દી એને રોકાવું હતું નહીં શું રાતે મજા આવે ખાલી બોલે ને મેળી માથે શાક મોકળા થઈ ગયા દાદા ના ડેરામાં ઇન્ડિયા ચડી ગઈ કાંઈ ન કરે છોકરા પીકલા ગમે ત્યાં નાના મોટા થાય મેં એવું હાલ કર્યું કામમાં આવતા તો એ હે તો એ હાલ તો આવતા ત્યારે તમે કેવડા હતા મને આવો તો બોલ કરો નહીં તો હું 21 વર્ષનો હું એટલે નાના મોટા થયા છે એટલે અમને નથી બીક લાગતી તાઈ તો જ્યાં જ્યાં જલમ છે થોડું બીક લાગે તમને તમે બહાર નીકળવા દો તો ને થાય ને અમને તમને ખાઈ હું જાય અમે સિંહ ની સામે બાંધી આવું ખબર છે હા હા બાથરૂમ કઈ નથી રહેતું અમે તો જાતા સીમમાં લાકડા લેવા ગુંદ ગુંદ વીણવા જાતી ગુંદ વીણવા જાતી ત્યારે છે ને હવે પાયલે આવે છે આવવાની હો આવે કે માથું બાથું ઓરવી લીધું પૈસા કાયસા વગર એ આવતી જ હોય હવે અત્યારે જઈ હપ્તો ભરવા જઈ કેમ કે આ મોબાઈલનો હપ્તો ભરવાનો છે આજ 3 તારીખે કાલ 1 તારીખે એટલે ભરવો પડશે એટલે હપ્તો ભરવા જાય છે ત્યારે પૈસા છે ને મારી પાસે મેં ભેગા કર્યા હતા ફાઇલને એટલી બધી નથી ખબર એને ખબર હતી 1000 રૂપિયા પૈસા મારી પાસે મને એક જ વાર નહીં ખબર તમે તેરી નતા લઈ આવ્યા ત્યાં 1000 રૂપિયા 700 રૂપિયા આપ્યા હતા 500 આપ્યા હતા તે દી નતા આપ્યા હા તમે અડધા રાખ્યા હા ત્યારે મેં 1000 રૂપિયા રાખ્યા હતા ને એને ખબર હતી પણ મેં છે ને ધીરે ધીરે ભેગા કરીને 2700 રૂપિયા કર્યા નકર છે ને હપ્તો નો પડાર એટલે 2700 રૂપિયા થઈ ગયા પછી વાપરવાના ના હતા એટલે વાપરવાના લીધા મમ્મી પાસેથી 500 રૂપિયા નહીં પૂરા થઈ ગયા કેમ કે 2 દી રાખ્યો તો પછી એટલે રાખ્યો એનો ખર્ચો આમ નથી તો મમ્મીએ દીધો 1700 રૂપિયા ભાડું દીધું તો મમ્મી બધાનું આવી જાય તો પાયલ રાંધવા માંડી છે શું રાંધે થેપલા અરે થેપલા તો બહુ કહી દો બગડી ગઈ જો તું ન ખાઈ તું હારી એમ ન હોય હાવ હું વાંધો હા આ ન ખાઈ જો અહીંયા असली नकली में फर्क है નકલી આ દૂધી ખવડાવવું એટલે કે તમારામાં થોડી બુદ્ધિ આવે તારે એમ લઈએ ને તોય ઘણું મારામાં તો છે બુદ્ધિ હું ખાઈ હે દૂધી બુદ્ધિ આવે ને દૂધી ખાઈ હે કાર્યો દૂધી ખાઈ એ ખામાં ખાય તો ફેમિલી આવું દૂધીનું કરી નાખ્યું જો અમની દીદી બિચારા તમને મસ્ત મજાના એ કર્યા આ શું કર્યું અહીંયા લો જો આ એક નાખો એને આ એક દિયો હમણાં જોઈ જાવ ખાઈ લેજો એક ખા કરજો એ એવું તો બહુ ભાવે જો ન્યામ ન્યામ ખાઈ જો ઠામ ખાઈ જા આમ તો આમ જોઈ કરે ઠીક એક બાર દાંત બતાય આ શું કરીને હું કરી નહીં માથા ઉપર જોડી હું કેમ જાઉં મારી પેરિસ થોડી હે રાંધી નાખ્યું અઢી સમજો કપડ પર હું થયો કાં હું મારું માથું આખું કપાળ લાલ લાલ થઈ ગયું એવું હવે જાતું નથી જો નાવું મોટું જવાનું. ડોવું હમણાં નાવા જવું છે ગરમી થાય ના ખુદી હે જો એવડો મોટો હેઠો પીડો તમે પાખો મૂકો આગનો પાઉં
यहाँ वीआई जो है वो कोबरा कोबरे के बच्चा है बैठो આમ કઈ કો કઈ હવે એમ નામ ચાલે કાઈ એને સો આ સો મમ્મીની તો ખાવા બેસી ગયા એને રીંગણા બટેટાનું શાક વાલે છે આમાં સોરા આ શું બટેટા હા રીંગણા બટેટા સો અત્યારે હોય વાલ એટલે આમાં શું નાખીને ખાવું શાક ને ભાત ખાઈશું ને આપણે ખાવું હે પણ આવડી હે ને ખાવાનું કાઢતી જ નથી એને જો ના એ લીધો આમ જો હમું તો જો એ તો ભૂઈ નાખ્યો સારો લાગતો હતો અહીંયા નાક લગન નતો ને એ આમ સંસ્કારી છોકરી લાગે ખાવું નથી ઊભી થાય હવે કંઈ કોઈને કહ્યું નહીં પડી 8 વાગ્યાની 9 વાગ્યા અત્યારે તો ફેમિલી અત્યારે ખાઈ લઈને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું જમવામાં શું બનાવ્યું તમને ખબર જ છે કે થેપલા બનાવ્યા છે અમે ભાઈ નથી ને ચા બનાવવાની છે એટલે ચા ને થેપલા તમે જોતા જ હોય એટલે એ કઈ બતાડવું છે નહીં કેમ કે આને થેપલા હે ને બહુ ભાવે બનાવી નહીં તો શેના ભેગા ખાવ શેના ભેગા ખાવું લુખી તો એમ લુખા નહીં તો કોરે કોરા એમ કોરા જ છીએ આપણે કે હું કેવા હે આપણે તો કોરી હા તો બસ એમ નમ ખાલી ખાલી ખાઈ ખાલી ખાલી કેમ ખાવું તો જેમ લુખા ખાતા હોય લુખા નથી મને ખબર જાવ ચા બનાવી નાખું ચા ભેગા બસ ત્યાં ભેગા એમ ને તો ફેમિલી સાગરીઓ છે ને પાણીપુરી લઈ આવ્યો છે હજી તો ખોયલું હે જબલું પેલા ખાઈ લઈ પછી બનાવીશું તો બધા ખાઈ લીધું આ સાગરીઓ કામે જાય ને એ પાણીપુરી વાળો હે ને ફેમસ છે એમ સોમનાથ જય સોમનાથ ફેમસ થઈ છે કેટલું માણસો આવતું હોય આખો દી કેટલું 1000 કરી જતું 500 520 કાયમી શનિ રવિવારે તો થઈ જ જાય બહુ માણસો આવતું હોય ને પાણીપુરી ખાલી લેવા પૂરીના પેકેટ પૂરી જેવી બનાવે બીજા આંબે તો હે ને પૂરીમાં કાઈ ન હોય આ પૂરી કાઈ હવાય ને કાઈ નહીં વધારે મને ઓલાની તો આની અલગ હાલો પાણીપુરી બનાવું ખાવાનું વેચું હો ને આવું પાણી આવે 2 જાતના પાણી તો યાર માથે ખાવા બે તને કેમ પાણીપુરી ન ભાવે મન પહેલાથી ન આમ કઈ કારણ હશે તને આમ મન ન ખાતી હે એમ કઈ કારણ તો હોય ને શું થાય મને ઉલટી થાય ભાવે જ નહીં એક જ વાર ખાલી તો મને ઉલટી થાય એટલે હું નથી ખાતો કોઈ દી નહીં કેટલા વર્ષ પેલા ખાધું ત્યાં લગન મને ખબર છે ને એટલે 5-6 વર્ષ થતો એ ખાતી જ નથી 10 વર્ષની હતી ને ત્યાં ખાલી છે હા તો ત્યાં મારા 22 વર્ષ છે કેટલા વર્ષ છે 12-13 વર્ષથી નથી ખાતી પાણી નહીં વાંધો છે તમારે હું તો ખાવ છું તો મોઢું ખુલે છે કે નથી ખુલતું તોય હું ખાઈ લઉં એટલું તો ખુલી જાય પાણીપુરી ખાઈ લો એટલું તો ખુલે તમને બધું હદે મન નો હદે અમુક ને હોય એવું ન હદે હદે ન તમને કેમ દહીં નો ભાવે ના મને દહીં ભાવે દહીં થેપલા જ ખાતા હોય આપણે તમને શું નથી ભાવતું એ મને નથી ખાધી નહીં તે 2-3 કેવી લાગી તે જ કીધું તું સાગરિયાને લેતો અહીં અને ફેમિલી ત્યાંની પાણીપુરી છે ને મસ્તીની આવે અને અહીંયા મેલીમાન મંદિર રહ્યું ને જેતપુર રોડ ઉપર જાઓ ને તમે એટલે મેલીમાન મંદિર આવે ત્યાં એ પાણીપુરી વાળો ત્યાં સોમનાથ પાણીપુરી કરીને છે ને ત્યાં વેચે
તો મસ્તીની પાણીપુરી આવે ને ત્યાં સાગરે ત્યાં જ કામે જઈશ. તમે પાણીપુરી ખાતા હોય તો એક ફેર ત્યાં જઈને જોઈ લેજો કેવી લાગે ને કહેજો. અને જો બહાર રખડવા જવું એટલે નહીં આવું ને શું અત્યારે મહેંદી મૂકે છે ને કેવી પાણીપુરી લાગી? મસ્તી પાણીપુરી લવર છે એટલે આ ખાતી હોય એટલે આને ખબર હોય. બીજે હારી આવે કે નહીં આવે? સારી આવે બધા બધા ત્યારે કરતા બધા ગામ આખું ત્યાં ખાવા જાય ને. હા બ્લોક જોશ મારે તો ઓલું આપણે મલીડા ગયા હતા ને ઓલું ચેકિંગનું ઓલું ચેકપોટ હતું શું કહેવાય એને? અમે કોઠો કઈ કોઠો કોઠો કહેવાય ને? કોઠો કઈ ઠાણો કઈ હા ગામડે ઠાણો કઈ કોઠો કઈ. એટલે અત્યારે 12:30 વાગી ગયા અને હવે બ્લોગનો એન્ડ કરી નાખીને આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહી દેજો. તો ચેનલ પર નવો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને રાધે રાધે જય માતાજી. થેન્ક યુ સો મચ વોચિંગ.